દાહોદ જિલ્લામાં એક તરફ ધાનપુર તેમજ દેવગઢ બારિયાના વિવિધ ગામોમાં મનરેગા કૌભાંડના આક્ષેપો બાદ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસની દરમિયાન વચગાળાના અહેવાલના આધારે ફોજદારી ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત ગામોમાં મનરેગાના કરોડો રૂપિયાના અધૂરા કામો તેમજ બિનપાત્રતા ધરાવતી માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન સિંગવડ તાલુકાના નવીપુરી ગામે 2021 થી 2024 દરમિયાન મનરેગાના 19 કામોમાં 88.51 લાખના કૌભાંડો આચર્યા હોવાના આક્ષેપો સાથે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા આવેદન પાઠવી મનરેગાના કામોમાં સ્થળ તપાસણી અને બિલોના ચૂકવણા અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરવા ગ્રામજનો દ્વારા ગંભીર પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે હવે દેવગઢ બારિયા અને ધાનપુર બાદ સિંગવડ તાલુકામાં પણ આ મનરેગા કૌભાંડ બહાર આવવાની આશંકાઓ હાલ સેવાઈ રહી છે. સિંગવડ તાલુકાના નવીપુરી ગામના ડામોર, સોમજીભાઈ, કીડિયાભાઈ વગેરેઓએ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી સિંગવડને રજૂઆત આવેદન પાઠવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે સિંગવડની પાતા ગ્રામ પંચાયત હેઠળ આવતા નવીપુરીમાં 2021 થી 2024 દરમિયાન 14 લાભાર્થીઓ બતાવ્યા છે. તેમજ સ્ટોનબંધ અને ચેકડેમના વિવિધ 19 કામોમાં 88.51 લાખ રૂપિયાના કામો કર્યા વગર ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ કામોમાં ગ્રામ રોજગાર સેવક રાજેશ સોની, એપીઓ નિધિબેન, માંગીલાલ પ્રજાપતિ, ટીડીઓ ટેકનિકલ પ્રેમનાથ પ્રજાપતિ સહિતનાઓએ શિવમ ટ્રેડર્સ, બેન્ડ બંજન ટ્રેડર્સ, આ ભમરેચી કાર્ટિંગ સપ્લાયર્સ, મહાલક્ષ્મી ટ્રેડર્સ, સ્વર્ણિમ ટ્રેડર્સ, વ્રજવાસી ટ્રેડર્સ, અર્પી ટ્રેડર્સ તેમજ અન્ય એક મળી કુલ 9 જેટલી માલ સપ્લાય કરતી એજન્સીના પ્રોપરાઇટરોએ મનરેગા શાખાના અધિકારીઓ સાથે મેળાપીપણા કરી આ કથિત કૌભાંડ આચર્યા હોવાના નામજોગ આક્ષેપો સાથે કરતા ખળભળાટ મચ્યો છે. જોકે ગ્રામજનોની રજૂઆત સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગાના સંબંધિત કચેરી, ડીઆરડીએ નિયામક તેમજ જિલ્લા પંચાયત દ્વારા આ મામલે ગંભીર નોંધ લે અને આ ઉપરોક્ત આક્ષેપો અનુસાર સ્થળ તપાસણી કરે તેવી હવે માંગણી ઉઠી છે. ત્યારે હવે મનરેગા કૌભાંડમાં તપાસ કરનાર એસઆઈટીની ટીમ પણ હવે આ સિંગવડના જે નવીપુરી ગામમાં તપાસનો દોર લઈ જાય છે કે કેમ તે હવે આવનારા સમયમાં જોવું રહ્યું. ધન્યવાદ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવીપુરી ગામે 2021 થી 2024 સુધીનું જે મનરેગા યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે. તો મનરેગા યોજનાની અંદર ચેકડેમ, સ્ટોનબંધ, જમીન સમથળ, સીસી રસ્તાઓ, કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકારશ્રીની યોજનાઓનો સદુપયોગ થાય, ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે. મનરેગા યોજનાએ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે, જેનું મનરેગાનું જોબ કાર્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે. 2007 અને 6માં જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને 2023-24માં બોલાડી દીધેલ છે. જે ટેકનિકલ, જીઆરએસ, એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે. જેમાં ચાચકપુર નવીપુરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે. જે મરણ થયેલા છે એમના 8 ને 9 ચેકડેમમાં બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઊંચાપત કરેલ છે. આની સઘન તપાસ થવી જોઈએ, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે, અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે, જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું. ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે, કોઈ ધ્યાન રાખતું નથી, વાડ જ ચીબડા ગળે છે, તો પ્રજાનું શું? સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને. આનો સાચો ન્યાય મળવો જોઈએ. 21 થી 24 સુધી જે આ બધા ખેડૂતો છે, ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો, ક્યાંથી આવી, પ્લોટો લેવાની જમીન, આવું બધું એમની મિલકતો ક્યાં છે? ગરીબોનું જ છે ને. જોબ કાર્ડો આ લોકોના બધાને ઢગલાવાળીને મૂકી રાખે છે. એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય. જે આ 72 ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં, એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ.